freeastroclass.com. કેતુ શેડો પ્લેનેટ સાઉથ થોડ ડ્રેગન્સ ટેલ ને આગળ સમજીશું. લેક્ચર સિરીઝ 2 માં આપણે સમજ્યા કે દરેક ગ્રહને પોતાની સ્વરાશિ ઓન સાઇન છે, દરેક ગ્રહને પોતાની ઉચ્ચની રાશિ એટલે કે સાઇન ઓફ એક્ઝોલેશન છે અને દરેક ગ્રહને પોતાની નીચની રાશિ એટલે કે સાઇન ઓફ ડેવિલેશન છે. પણ તે વખતે આપણે જોયું કે સૂર્યથી શરૂ કરીને સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આ 7 ગ્રહોને પોતાની રાશિ અને ઉચ્ચ અને નીચની રાશિ મળેલ છે. પણ રાહુ અને કેતુને તેમની પોતાની સાઇન કે પછી ઉચ્ચની કે નીચની રાશિ મળેલ નથી. જેમ કે આપણે જોયું કે ભાઈ સૂર્ય, તો સૂર્યને પોતાની ઉચ્ચની રાશિ સાઇન ઓફ એક્ઝોલેશન એરીઝ એટલે કે મેષ અને નીચની રાશિ સાઇન ઓફ ડેવિલેશન એટલે કે લિબ્રા. એ જ રીતે મૂન માટે ટોરસ વૃષભ ઉચ્ચની રાશિ અને સ્કોર્પિયો વૃશ્ચિક નીચની રાશિ એ રીતે સમજવાનું છે. તો રાહુ અને કેતુ બાબતમાં આ મુદ્દા ઉપર કેટલાક મતમતાંતર ડિફરન્સ ઓફ ઓપિનિયન છે, પણ આપણે એમાં જઈશું નહીં. we will straight come to the conclusion. એનું કન્ક્લુઝન શું છે? તો કન્ક્લુઝનમાં રાહુ અને કેતુ હંમેશા 180 ડિગ્રીથી સામે હોય છે. એટલે કે રાહુ અને કેતુ હંમેશા એકબીજાથી 7મા સ્થાનમાં હોય છે. એટલે જો રાહુ કન્યા રાશિમાં છે તો સામે 7મી રાશિ કેતુ મીન રાશિમાં છે. જો રાહુ ધન રાશિમાં છે તો કેતુ મિથુન રાશિની અંદર છે. એ રીતે સમજવાનું છે. હવે જુઓ, રાહુ ના મિત્ર ગ્રહ એટલે કે શુક્ર અને બુધ એ રાશિઓની અંદર રાહુ સ્વ રાશિ અથવા તો ઉચ્ચ રાશિ જેવું ફળ આપે છે. એટલે કે રાહુ મિથુન રાશિ અને કન્યા રાશિ જે બુદ્ધની રાશિ છે તેની અંદર સારું ફળ આપે છે. રાહુ વૃષભ રાશિ એટલે કે ટોરસ ની અંદર સારું ફળ આપે છે. જ્યારે રાહુ હું એમ કહું કે વૃષભમાં છે એનો મતલબ એ થયો કે સામે કેતુ વૃશ્ચિક રાશિમાં છે. હું એમ કહું કે રાહુ ધન રાશિની રાહુ મિથુન રાશિમાં છે, જેમિનીમાં છે, તો એનો મતલબ એમ થયો કે કેતુ સેજિટેરિયસ ધન રાશિમાં છે. જો રાહુ વર્ગો કન્યા રાશિની અંદર છે તો પછી કેતુ થશે મીન રાશિની અંદર, પાઇસિસ ની અંદર. એટલે કે ગુરુની રાશિ ધન અને મીન ની અંદર કેતુ સારું ફળ આપે છે અને રાહુ એની ઓપોઝિટ રાશિ એટલે કે બુધની રાશિ થશે મિથુન અને કન્યા, એની અંદર રાહુ સારું ફળ આપે છે. રાહુ શુક્રની રાશિ વૃષભ ટોરસ ની અંદર સારું ફળ આપે અને તે જ વખતે કેતુ સામે હશે વૃશ્ચિક રાશિની અંદર સ્કોર્પિયોમાં, તો એ પણ સારું ફળ આપે. હવે આ રીતે આપણે રાહુ અને કેતુને એમની મિત્ર રાશિની અંદર સારું ફળ આપે છે તે સમજીશું. રાહુ અને કેતુ તેમના શત્રુની રાશિ એટલે કે સૂર્ય અને ચંદ્ર, કે જેના કારણે આપણે જાણીએ છીએ આગળ માઇથોલોજીકલ સ્ટોરીમાં સમજ્યા છે કે સૂર્ય અને ચંદ્રના કારણે રાહુ સ્વરબાણુ રાક્ષસનું મસ્તક અને રાહુ સ્વરબાણુ રાક્ષસનું ધડ એ કેતુ બને છે. એટલે એમાં શત્રુવટ છે અને સૂર્ય અને ચંદ્રની કર્ક અને સિંહ રાશિમાં રાહુ કેતુ સામાન્ય રીતે સારું ફળ આપતા જોવામાં નથી આવ્યા. હવે આપણે સમજીશું કે આ કેતુ જાતકને કઈ ટાઈપના એમ્પ્લોયમેન્ટ બિઝનેસની અંદર પ્રવૃત્ત રાખે અથવા તો દોરી જાય છે. તો કેતુ મંગળ જેવો ગ્રહ છે. યાદ રાખો, મંગળ જેવો છે, મંગળ નથી. એટલે મંગળ ટાઈપના જે બિઝનેસ ધંધા કહીએ એટલે કે ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ નો કોઈ ડીલિંગ છે, મેન્યુફેક્ચરિંગ કંપનીઝમાં એમ્પ્લોયમેન્ટ છે, એ રિલેટેડ વેપાર છે, અથવા તો ફાર્માસ્યુટિકલ કે મેડિસિનમાં કે દવાઓને લગતો કોઈ ડીલિંગ વેપાર કે બિઝનેસ છે,
અને એને લગતું કામ ડોક્ટર, કારણ કે કેતુનો પણ વાટકાપ સાથે લોહી સાથે સંબંધ છે, માટે એલોપેથી ડોક્ટર અને આયુર્વેદ ડોક્ટર એટલે કે વૈદ્ય જે મૂળિયા અને દવાઓ અને જડીબુટ્ટીથી રોગને સારા કરે છે તે એ કામ પણ કેતુનું ગણાશે. કેતુ ગુરુની રાશિ મીન અને ધનની અંદર સારું ફળ આપે છે. તો આ ધન અને મીન રાશિ ની અંદર જ્યારે સારું ફળ આપે અને એ જાતક આગળ ડેવલપમેન્ટ કરે ત્યારે આગળ સ્પિરિચ્યુઅલ લેવલ ઉપર એમનું આગળનું ડેવલપમેન્ટ થાય તો સ્પિરિચ્યુઅલ લીડર કોઈ આધ્યાત્મિક વડા તરીકે સારા સૂચન આપવા, જીવનની દિશાસૂચ બતાવવા માટે, કોઈક તત્વચિંતનથી એને માર્ગદર્શન આપવા માટે, તો એ સ્પિરિચ્યુઅલ લીડર, કાઉન્સેલર, ફિલોસોફર ટાઈપની એક્ટિવિટી કરે. અને એ જ રીતે એસ્ટ્રોલોજીના ફિલ્ડમાં જ્યોતિષી અને ગૂઢ વિદ્યાની સાધના એટલે કે આગળ કુંડલીની શક્તિ અને ઈશ્વરની શોધખોળના માર્ગમાં આગળ વધવામાં એ સાધના કરે. હીલિંગ એબિલિટીઝમાં એક્ઝામ્પલ કે ભાઈ રેકી, તો રેકીમાં એક માણસ બીજા માણસને જે હીલ કરવાની એબિલિટી છે એને શક્તિ આપે, તો આ ટાઈપની શક્તિ કેતુ આપી શકે. રિસર્ચ વર્ક, સંશોધનનું કામ કરવાનું છે, તે સંશોધનના રિસર્ચ વર્કની અંદર માણસે એકલા જ કામ કરવાનું છે, એને ગ્રુપમાં નથી, એને પોતે એકલા રહીને. અને આપણને ખ્યાલ છે કે કેતુ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન વર્કિંગ ઇન આઇસોલેશન, એકલા એકાંત પ્રિય માણસ હોય, એકલા કામ કરવાનું ગમતું હોય. અને સિક્રેટ મિશન, બીજાને ન ખબર પડે એવી રીતના જે કામ છે, કારણ કે રાહુ મૂળ, કેતુ એ રાહુનું ધન છે પણ મૂળ સ્વભાવ શું છે કે છુપાઈ જવું, બહુરૂપીથી દેવોની પંગતમાં જઈને બેસવું, ન ઓળખાય તે રીતનું રૂપ ધારણ કરવું. તો એ રીતે સિક્રેટ મિશન કોઈ હોય. અને આપણે આગળ જોયું કે કેતુ આપણને પ્રેત પીડા આપે, તો એ પીડાને ભગાવનાર માણસ પણ કેતુ વાળો જ હશે. એ તાંત્રિક કે ભૂવો કે પછી કે ભૂત બગાડનાર આવી રીતનું કામ કરતા હોય. કેતુ બુધનો ફ્રેન્ડલી પ્લેનેટ, મિત્ર ગ્રહ છે, તો સોફ્ટવેર અને કોમ્પ્યુટર રિલેટેડ કામ જે હશે તે પણ કેતુ માટે કરી શકાશે. અને મૃત્યુ બાબતની વાતમાં ચામડાનો વેપાર, હાડકાનો વેપાર, કોઈ ચામડાનો વેપાર હોય, હાડકાનો વેપાર હોય, કોઈ બોન્ડ ફેક્ટરી હોય. એક્ઝામ્પલ તમને કહું, જિલેટિન બને છે, જે બોન્ડ્સ આવે એ બોન્ડ્સના ક્રશ કરેલા પાવડરમાંથી. તો આ ટાઈપની કોઈ ફેક્ટરીનું એમ્પ્લોયમેન્ટ હોય, એનું ડીલિંગ હોય, કોઈ સ્કેલેટન ડીલિંગ છે, તો એ બિઝનેસ ગણી શકાશે, એને રિલેટેડ ફીલ્ડ ગણી શકાશે, એમ્પ્લોયમેન્ટ ગણી શકાશે કેતુનું. તો આ રીતે આપણે સૂર્યથી શરૂ કરીને 9 ગ્રહ, સૂર્યથી શનિ અને રાહુ અને કેતુ 9 ગ્રહની પૂરેપૂરી સમજ મેળવી. અને એની અંદર કયા કારકના વિષયો છે, એને લગતા એમ્પ્લોયમેન્ટ બિઝનેસ શું છે, એના નેચર શું છે, એના ફ્રેન્ડલી પ્લેનેટ, એનિમી પ્લેનેટ, આ બધી વસ્તુઓની સમજ આપણને આગળ જ્યારે પ્રેડિક્શન્સમાં જઈશું, કુંડળીના ફળાદેશની અંદર આ આપણને ઘણું મદદરૂપ થવાનું છે. હવે પછી ના લેક્ચર્સની અંદર આગળના પોઈન્ટ ઉપર સમજીશું. Thank you once again for patient listening to me. Thank you.